ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
નગર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિદ્યાર્થીઓને થતા અન્યાયના મુદ્દે યુનિવર્સિટીને રજૂઆત. વંથલી ખાતે પાટીલની ઉપસ્થિતિમાં સંખ્યાબંધ કોંગ્રેસીઓએ ધારણ કર્યો કેસરીયો. દાતારે બ્રહ્મદીપ મહંતની ઉજવાય પુણ્યતિથિ. અને ગળતના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સની ગણતરીના જ કલાકમાં ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નર્સિંગના વિદ્યાર્થીઓને થતા અન્યાયના મુદ્દે યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી. નર્સિંગના વિદ્યાર્થીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ વિષયમાં 1 થી 2 માર્ક્સ માટે વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ સબ્જેક્ટમાં કેટી આપવામાં આવે છે. ગ્રેસિંગનો નિયમ લાગુ કરવો જોઈએ. રીએસેસમેન્ટની ફી માફી કરીને 2 સબ્જેક્ટ વધારીને 5 સબ્જેક્ટમાં રીએસેસમેન્ટની મંજૂરી પણ આપવી જોઈએ અને જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ કરી આપવા વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી. તેમજ વિદ્યાર્થીએ આરટીઆઈ કરેલ હોય તો તેનું તાત્કાલિક પરિણામ આપવું જોઈએ. તેમજ વિષય દીઠ ફી રાખવાની પણ માંગણી કરીને ઘટતું કરવાની રજૂઆત કરી હતી. આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓ સાથે લઈ અમે એક વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા કે જેનું એક જ ઉદ્દેશ્ય છે કે નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર એક વિષયમાં 3 વિષયમાં 5 વિષયમાં 1 માર્ક માટે ફેલ કરવામાં આવે છે. આવું 3 વર્ષથી યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે. તો યુનિવર્સિટીનો ક્યાંય પણ અમે વાક ગણીએ છીએ અમે અને ફરીથી આ વર્ષે વિદ્યાર્થીઓને પાસ કરી અને વિદ્યાર્થીઓનો ન્યાય મળે એના માટે અમે રજૂઆત કરી. ખાતરી તો ગયા વર્ષે પણ અપાઈ હતી કે અમે વિદ્યાર્થીઓને ફ્રીમાં રીએસેસમેન્ટ કરી આપશું, પણ એ કોઈ રીએસેસમેન્ટમાં પાછા ફેલ કરી આપવામાં આવે છે. એટલે આ વખતે એક અમારે પાસે આશ્વાસન આપ્યું છે કે અમે આની કોઈ તટસ્થ પેપરની તપાસ કરશું અને ફરીથી પાછા વિદ્યાર્થીઓને પાસ કરશું. અમારી માંગણી એક જ છે કે બધા વિદ્યાર્થીઓ 1, 2 કે 3 કે 4 માર્ક માટે ફેલ થયા છે એ લોકોને ગ્રેસિંગ માર્ક આપી અને બધા વિદ્યાર્થીઓને પાસ કરે, બસ એ જ અમારી માંગણી છે. કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગ કરું છું. અમને હર વખતે 1, 2 કે 3 માર્ક માટે પર્સનલ સબ્જેક્ટમાં રાખી દેવામાં આવે છે. એક સબ્જેક્ટમાં અમે 3, 4 વખત એક્ઝામ દઈએ છીએ તો પણ એ કઈ ચેન્જીસ લાવતા નથી. પહેલું રિઝલ્ટ હોય એવું ત્રીજું રિઝલ્ટ આવે છે. 3 વર્ષથી અમે એક્ઝામ દઈએ છીએ તો પહેલું રિઝલ્ટ છે એના જ માર્ક્સ ત્રીજા રિઝલ્ટમાં છે. એ કોઈ પણ ચેન્જીસ કરતા નથી. અમે કેટલી વખત અહીંયા રજૂઆત કરી છે કે અમારે આવી રીતે છે, આમ છે પણ એ કોઈ ચેન્જીસ કરતા નથી. અને હર વખતે અમને 3500 રૂપિયા કે 500 રૂપિયા રીઅસેસમેન્ટમાં દેવાના પોસાતા નથી. અમે બધા કંઈક સારી ફેમિલીમાંથી નથી આવતા, અમે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ અને 3500 રૂપિયા હર વખતે એક્ઝામમાં દેવાના. બીજી ત્રીજી વખત અમે એક્ઝામ દઈએ છીએ તો પણ કંઈ ફેર પડતો નહીં, ચેન્જીસ આવતો નથી. તો બી એ લોકો એવું કહે છે કે હા થઈ જશે. અમે અહીંયા આવીએ ને તો અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે હા તમારું થઈ જશે, તમે લેખિતમાં આપી દો. અમે લેખિતમાં આપી દઈએ છીએ તો બી અમારા કંઈક જે છે એનું સોલ્યુશન આવતું નથી. જામનગરના એડવોકેટની હત્યાના પ્રત્યાઘાત જૂનાગઢની વકીલ આલમમાં પડ્યા હતા. એડવોકેટ પલેજાની હત્યાનો જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કોર્ટના કામકાજથી વિમુખ રહી હત્યાને વખોડી હતી. સાથે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી કરી હતી. બાર એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ જોશીએ જામનગરના વકીલની હત્યા કરનારાઓને કડક સજાની માંગણી પણ કરી હતી. ગઈ તારીખ 13ના રોજ જામનગર ખાતે સિનિયર એડવોકેટ શ્રી પલેજાના મર્ડર બાબતે આજે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા એક એવું નવતર આયોજન કરવામાં આવ્યું છે અને તેમના આ મર્ડરને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે જૂનાગઢના તમામ એડવોકેટ આજે કામથી અર્જન્ટ કામ સિવાય અન્ય કોઈ કામ કરશે નહીં અને આ કાળી પટ્ટી ધારણ કરી અને શોક વ્યક્ત કર્યો છે. ત્યારે ગુજરાત સરકારને અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ પડવા માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ, જેથી કરીને એડવોકેટ છે એ એક સેવા છે અને એડવોકેટ જ્યારે સેવા કરતા હોય અને એનું પરિણામ જો આ રીતે મળતું હોય તો આ યોગ્ય અને ન્યાયોચિત નથી. તેથી મારી વિનંતી છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવો જોઈએ અને સાથે આ મર્ડરના તમામ આરોપીઓને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ કે આમને ખૂબ સજા થવી જોઈએ અને એમને
યોગ્ય ન્યાય આપવો જોઈએ શ્રી પલેજાને. અંગત વેર સંતોષવા માટે વકીલોને પણ એમની સાથે પક્ષકાર તરીકે ગણીને વકીલો પર હુમલો કરતા હોય છે. આ ક્રિમિનલ લોકો સામે વકીલોને રક્ષણ આપવા માટે થઈ અમારા પ્રમુખશ્રી એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરે છે, જેમાં અમે બધાય વકીલો અમે એની સંમત છીએ અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહેલાસર એડવોકેટના રક્ષણ માટે થઈ પગલાં લેવા જોઈએ. કારણ કે એડવોકેટને મોસ્ટલી ક્રિમિનલ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય, એમાં સામાન્ય રીતે એડવોકેટને નજરમાં રાખીને એડવોકેટ ઉપર હુમલા થતા હોય છે. ઘણી વખત ધમકીઓ આપવામાં આવતી હોય છે, એડવોકેટને ડરાવવામાં આવે છે, પોતાના પક્ષમાં ફાયદા માટે થઈ એડવોકેટને પણ આવી રીતે હેરાન કરવામાં આવે છે. આ એક ગંભીર અને જઘન્ય પ્રકારનું ક્રિમિનલ ઓફેન્સ છે. આવા નાના મોટા સમકલાતો થયા જ કરે છે. એટલે દરેક વકીલોને આ એક અવારનવાર તકલીફ પડતી હોય છે. આ માટે થઈ અને અમારી વિનંતી છે કે જામનગરના જે મર્ડર કેસની અંદર આરોપીઓ સામે સખત પગલાં લેવાય અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તે માટે થઈને પણ ગવર્મેન્ટે કાંઈક વકીલો માટે રક્ષણ મળે એવું કાંઈક કરવું જોઈએ. કારણ કે ડાયરેક્ટ અમારે ક્રિમિનલ સાઈડે એ બનારા છે. અવારનવાર નાના મોટા સમકલા તો થયા જ કરે. એટલે આથી અમારી જુનાગઢ બાર એસોસિએશન તરફથી અમારી માગણી છે કે એડવોકેટને રક્ષણ આપવું જોઈએ. અમે આ બનાવને વખોડી કાઢીએ છીએ અને ગુજરનારના ફેમિલી ઉપર આવેલ દુઃખમાં અમે દિલસોજી વ્યક્ત કરીએ છીએ. જૂનાગઢમાં ટીપી સ્કીમ રદ કરવા મામલે ખેડૂતોના ધરણાનો 6થો દિવસ પૂર્ણ થયો છે. જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ટીપી સ્કીમ લાગુ થવાથી ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય તેમ છે, તો બીજી તરફ બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતોને ચૂકવવાનો થતો હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખેડૂતોએ જુડા કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ત્યાં જ પડાવ નાખી દીધો હતો. ધરણા દરમિયાન જુડાના અધિકારીઓએ છાવણીની મુલાકાત નહીં લેતા ધરતીપુત્રોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યાં સુધી હડતાલના મામલે ઘટતું કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો આંદોલન ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું. ધરણાના 5 દિવસ પૂરાના 6થો દિવસ છે. અમારી રજૂઆત હોવા છતાં કોઈ પણ જવાબ ન મળતા ના છૂટકે અમે ત્યાંથી ધરણાની છાવણી છોડી અને જિલ્લાની કચેરીએ ઘેરાવ કર્યો છે. અધિકારીનો જવાબ એવો હતો કે અમારા જવાબદાર કોઈ અધિકારી નથી. એટલે અમે વાત કરી છે કે ભાઈ 3 દી પહેલાનો લેટર છે, 15 તારીખે અમે આવવાના છીએ. અમારી જેટલી વાંધા અરજી છે એ ક્યાં હેડે લેવામાં આવી છે, તાત્કાલિક અસરથી અમને જવાબ આપો અને જે કંઈ ઠરાવ થયા છે એ બાબતે 5 નંબર ને 7 નંબરની ટીપીના ઠરાવ થયા છે એ ઠરાવની વિગત આપો. કારણ કે ખેડૂતો 3 મહિના થયા આંદોલન ચલાવે છે. અનેક આવેદનપત્ર આપ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું 8/2 એ અનુસંધાને આને આદેશ કર્યા છે આ જુડાની કચેરીને કે તાત્કાલિક અસરથી તમે એનો ઠરાવ કરો અને જેટલી વાંધા અરજી આવી છે એમાં સામેલ કરો અને ઓનલાઈન સબમિટ કરો. આવું કહેવા છતાં પણ આજની તારીખ સુધીમાં ઓનલાઈન નથી કર્યું એવું આજે જવાબ આપ્યો છે. એટલે આ જુડાના કચેરીના જે કંઈ અધિકારીઓ છે એ પોતાની ફરજમાં અચૂક રહી ગયા છે. સરકારનો જે પગાર મળે છે એ પ્રજા પૈસાનો ટેક્સ ભરે છે એમાંથી મળે છે. એટલા માટે અમારી તાકીદ છે કે ભાઈ તાત્કાલિક અસરથી અમારી માંગ પૂરી કરો અને આ ટીપી રદ કરો એવી માગણી છે. અને જ્યાં સુધી અધિકારી ના આવે ત્યાં સુધી અમે અહીં બેઠા થઈ એવી એને વાત કરી છે. અધિકારીને બોલાવે છે અને અમારા માગેલા જવાબ અમને મળે એ પછી અમે અહીંથી જવાના છે. જુનાગઢના સુખપુર, જોશીપરા, ઝાંઝરા, ટીંબાવાડી, ચોબારી, શાહપુર લગભગ 8 થી 10 ગામોની અંદર ટીપી લાગુ થઈ છે. એટલે ખેડૂતોની ખૂબ મોટી વેદના છે. 40% જમીન જાય છે, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ એટલે અને પાછા એ બેટરમેન્ટ ચાર્જ રેવન્યુ રાહે વસૂલ કરવી આ કાયદામાં જોગવાઈ છે. એટલે ખેડૂતો પાયમાલ થઈ જાય એમ છે. એટલે ખેતર છોડી અને આજે જુડાની કચેરી આવ્યા છે અને અધિકારીને શાંત ઠેકાણે લેવા માટે અમારે ઘેરાવ કરવો પડ્યો. તે પછી અમને એને જવાબ આપ્યો છે. એટલે આજે અહીંયા જવાબ લઈને જ અમે જાઉં એવી વાત થઈ છે. મંથલી ખાતે પાટીલની ઉપસ્થિતિમાં સંખ્યાબંધ કોંગ્રેસીજનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ભરતી મેળાનો સિઝન શરૂ થઈ ગયો છે ત્યારે ગુરુવારે મંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસી હોદ્દેદારો કાર્યકર્તાઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ મેળવ્યો હતો.
માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. લાડાણીની સાથે સંખ્યાબંધ કાર્યકર્તાઓ ઉપરાંત તેના મત વિસ્તારના સરપંચો ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં માણાવદરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ સરકારી કાર્યક્રમમાં પણ જોવા મળતા નથી. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ભાજપમાં જોડાયા છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં નવા જૂનના એંધાણ વર્તાઈ રહ્યા છે. લાડાણીએ જણાવ્યું હતું કે હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પાર્ટીનું કામ કરવાનું છે. હાલમાં હું કોઈ પણ પ્રકારના વાયદા વગર એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને આવનારા સમયમાં પણ પાર્ટી જે નિર્ણય લેશે તે મને શિરોમાન્ય રહેશે. મારા મત વિસ્તારમાં ઘણા બધા વિશ્લેષણ કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા પછી મારા મત વિસ્તારનો વિકાસ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 26 સીટ જીતવાની હેટ્રિક કરવાની છે. ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં બેસી ન રહે. ભાજપમાં જોડાયેલા કાર્યકર્તાઓ હવેથી ભાજપનો જ એક ભાગ છે અને જો કોઈ કાર્યકર્તા કામ ન કરતો હોય કે પાર્ટીની વિરુદ્ધમાં કામ કરતો હોય તો સીધો મને ફોન કરજો તેમ પણ જણાવ્યું હતું. ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ન બેસે, આવું પાપ ના કરે. નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી. અહીં આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ મતે જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો તો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય, મોદી સાહેબના નેતૃત્વમાં કે આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે તે દિલથી આવકારજો. તેમને સાથે રાખીને ચાલજો. મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સાકર જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું. હું આજે અરવિંદભાઈ અને એમના મિત્રોને જોડવાનું છું કે જોયા પછી એમને પણ આપણે આગળ જવાબદારી આપવાની છે અને આપવાનો સાથ સહકાર મળી રહે એ જ આપણે વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી. ગિરનારની યાત્રાએ આવેલા અમદાવાદના એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા ગમગીની સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદના ન્યૂ રાણીપ D304 સહજાનંદ હોમ્સ નિયર મેનપુર વિસ્તારમાં રહેતા 29 વર્ષીય મેહુલભાઈ નીતિનભાઈ મિશ્રી નામનો યુવાન વગેરે 8 માર્ચના રોજ જૂનાગઢના ગિરનાર પર્વતની યાત્રાએ આવ્યા હતા. આ દરમિયાન બપોરના અરસામાં ગિરનાર પર્વત ઉપર જૈન દેરાસર પાસે આવેલ નેમિનાથ ભગવાનના મંદિર નજીક હાર્ટ એટેકથી આવતા મેહુલભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ ગઈકાલે સાંજે મૃતક યુવાનના ભાઈ જયદીપભાઈ મિશ્રીએ કરતા ભવનાથ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ ASI RR બામરોટિયા ચલાવી રહ્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ઉપલા દાતારે બ્રહ્મલીન મહંતની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 34મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. હાલના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં પટેલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે સમાધિનું પૂજન અર્ચન સાથે બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અલ્પાબેન પટેલ, પરસોત્તમ પુરી અને હિતેશભાઈ અંટાળાએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. ઉપલા દાતારના બ્રહ્મલીન સંત પૂજ્ય પટેલ બાપુએ 50 વર્ષ સુધી નિસ્વાર્થ આ જગ્યાને સેવા આપી હતી અને આ જગ્યાના મહંત પદે રહ્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન પટેલ બાપુ ક્યારેય નીચે આવ્યા નથી. હિન્દુ મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ તેમજ દાતાર બાપુના ભક્તો અને સેવકો પૂજ્ય બાપુની સમાધિના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. દરેક શ્રદ્ધાળુઓ માટે વિશ્રામ તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારત દેશમાં ખૂબ ઓછી એવી જગ્યા હોય છે કે જ્યાં બંને કોમના લોકો ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે જતા હોય છે.
આ દાતારની જગ્યા કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. જુનાગઢ ઉપરા દાતારની જગ્યામાંથી જે પટેલ બાપા મહંત હતા એ બમડિંગ થયા, એને 34 વર્ષ પૂરા થયા. તો આજે એને 34મી પુણ્યતિથિ ધામે ધૂમે ઉજવાણી અને 35મું વર્ષ ચાલુ થયું. અને દાતા યજ્ઞ કર્યો, જગ્યામાં યજ્ઞ હવન થયો, 12 વાગે બીડું અમાણું, પછી સમાધિ પૂજન 9:30 વાગે સમાધિ પૂજન કર્યું અને બધા ભાવિકો ઉપસ્થિત રહ્યા, સેવકો, અને બધાએ બપોરે મહાપ્રસાદ લીધો અને બધા બહુ આનંદથી ધન્ય બન્યા. અને રાત્રે 9 વાગે સંતવાણી ચાલુ થશે. પટેલ બાપુ મહંત હતા એ રાજાશાહીમાં નવાબ વખતમાં આવેલા હતા, નાનપણથી બચપણથી, અને એને અહીંયા નિમણૂક નવાબ વખત નવાબે કરેલા હતા. પછી એના સાથે હું રહેતો અને પાછું વિઠ્ઠલ બાપુ હતા, એ બમલિંગ થયા ને 6 વર્ષ થયા. પછી એ કોઈ અમે નીચે ગયેલા નહીં. હું પટેલ બાપા સાથે રહેતો, એને સમાધિને આ 34-35 વર્ષ થયા, અમે એને સાથે રહેતો. તો આજે 35-40 વર્ષ થયા, ક્યાંય જુનાગઢ દેખેલ નહીં. પટેલ બાપાએ કોઈ દિવસ ક્યાંય ગયેલા નહોતા, વિઠ્ઠલ બાપુ ક્યાંય સીડી ઉતરીને ગયેલા નહોતા. અમે આજે એટલા વર્ષો થયા આ સીડી ઉતરીને જુનાગઢ જોયું નથી. એક જ ધારા જગ્યાની અંદર રહ્યા છે. પછી અમારી જગ્યા આસન સીટ અખંડ ગાદી અને અખંડ જગ્યા ગણે છે કે અમારે જે આ દાતાની જોઈતું જલે છે એ આજ વર્ષોથી આ અખંડ હોય. અમે એક જ ધારા 24 કલાક 365 દી એક જ ધારા જગ્યામાં જ હોય. પછી અત્યારે મહાપ્રસાદ 24 કલાક ચાલુ હોય. સવારે 2-2:30 વાગે ઉઠ્યા હોય, 3:45 ત્યારે દાતાર બાપુની ધૂપ લોબાન જગ્યાએ આરતી થાય છે. કાયમને માટે આજ વર્ષો થયા આ પણ હાલ્યું આવે છે. હાલ છેલ્લા ઘણા સમયથી ક્યારેક ધુમ્મસભર્યું વાતાવરણ અને ક્યારેક ફૂલ ઠંડીનું વાતાવરણ થઈ જાય છે. સાથે સાથે ગરમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આમ રોજ વાતાવરણમાં ફેરફાર અને ડબલ ઋતુ થતી હોવાના કારણે લોકોમાં બીમારીઓ વધી રહી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તાવ, ઉધરસ, ખાંસી સહિતની અનેક બીમારીઓની ફરિયાદ લઈને દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. હાલ દરરોજ 400 થી 500 દર્દીઓની ઓપીડી જોવા મળી રહી છે. બેવડી ઋતુના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેડિકલ ઓફિસર રાજ બેરાએ જણાવ્યું હતું કે ઋતુ પરિવર્તનને લઈને લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. ડૉક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. હાલ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં થોડો ઘસારો જોવા મળી રહ્યો છે. રોજની એવરેજ જોઈએ તો 500 થી 600ની ઓપીડી રહે છે, જેનું મુખ્ય કારણ મેઇન ઋતુ, રાતના સમયે થોડી ઠંડી અને દિવસના સમયે થોડી જે ગરમી રહે છે, જેથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારે સંખ્યા જોવા મળી રહી છે. જેમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ, સૂકી ખાંસી, લાંબા સમયથી જે સૂકી ખાંસીની તકલીફો હોય, આ પ્રકારની ઓપીડીની સંખ્યા ખૂબ વધારે છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ લેબોરેટરી, જરૂરિયાત મુજબની દવાઓ, ઇન્જેક્શન એ બધું પૂરતી માત્રામાં અવેલેબલ છે. રોજના એવરેજ ઓપીડી હાલના દિવસોમાં 500 થી 600ની રહે છે. માણાવદરના પાજોદ પાસે વાહન અકસ્માતમાં 3 યુવાનના મોત થયા હતા. ઇકો કારના ચાલકે હડફેટમાં લેતા 3 ગૌસેવકોનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત બાદ ઇકો કારનો ચાલક નાસી ગયો છે. આ વાહનોનો ડ્રાઈવર નાથા કોડિયાતર નામનો ઈસમ હોવાનું પણ સામે આવ્યું છે અને તેની બહેનના દેવડા ગામે આપઘાત કરી લીધો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ગળતના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોની પોલીસે ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી છે. વેસાણના ગળત ગામના પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યા કરનાર બંને શખ્સોની ગણતરીના જ કલાકોમાં એસઓજી અને ભેસાણ પોલીસે રફાળિયા ચોકડી ખાતેથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગળત ગામે દરગાહ પાસે વિનુભાઈ ડોબરિયાની મંગળવારની રાત્રે અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા, ગળા અને પેટ તેમજ છાતીના ભાગે
જીકીને હત્યા કરીને નાસી ગયા હતા. ડીઆઈજી નિલેશ જાજડિયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતા આરોપીઓને ઝડપી લેવા માટે ભેસાણ પોલીસ ઉપરાંત એસઓજી અને એલસીબીની ટીમ તપાસના કામે લાગી હતી. જે દરમિયાન વિનુભાઈની હત્યાના આરોપીઓ ગળત ગામનો ગોરખ જસકુભાઈ બસિયા અને રાજુ બાબુભાઈ બસિયા બાઇક પર જેતપુર બગસરા રોડ રફાડિયા ચોકડી ખાતેથી પસાર થવાના હોવાની ખાનગી રાહે બાતમી મળતા એસઓજીના પીઆઈ પી.કે. ચાવડા તથા મહિલા પીએસઆઈ એસ.એ. સોલંકી, ભેસાણ પીએસઆઈ એસ.એન. કાતરિયા સહિતના સ્ટાફે બંનેને દબોચી લીધા હતા. ગઈ તારીખ 13 માર્ચ 2024ના રોજ જે ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી, એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી. તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ જસકુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈ દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે. હાલ આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે. હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લચણચોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024ના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા. ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઈજાઓ પહોંચાડીને મોત નિપજાવેલ છે. આ વિનુભાઈ ડોબરિયા મરણ જનાર છે તેમને રાત્રિના 9:47 કોલ કરેલો અને જણાવેલ કે તમારે પેલા લસણના જે રૂપિયા લેવાના છે તે પીરની દરગાહ તમે લેવા આવો, આવી હકીકત જણાવેલ. જેથી વિનુભાઈ પોતાની ટુ વ્હીલ લઈ અને ત્યાં તે બનાવવાળા સ્થળે પહોંચેલા. આ સમયે આ પહેલા પૂર્વ તૈયારી સાથે આવેલા બંને આરોપીઓએ પોતાની પાસે ચપ્પુ હોય, ચપ્પુ વડે તેના પર તેના શરીરના ભાગો પર જીવલેણ હુમલો કરેલો. આ ઉપરાંત વિનુભાઈની ટુ વ્હીલ પર જે બરણી હોય તેના ઉપયોગ વડે તેના માથામાં છે બોથડ પદાર્થથી ઈજાઓ પહોંચાડેલી અને છે તેમનું મૃત્યુ નિપજાવેલ. આ જે બંને આરોપીઓ છે તેમને એસઓજીના અધિકારીશ્રી અને ટીમ દ્વારા જેતપુર બગસરા હાઈવે પાસે રફાડિયા ગામે નીકળવાના હોય તો એમની વોચમાં રહેલ હોય અને ખાનગી બાતમીદાર મારફતે તેમની જાણ થતા પકડી પાડેલ છે. હાલ એ તપાસ શરૂ છે. હજી સુધી અન્ય કોઈ આ કાવતરામાં સામેલ છે કે કેમ એ વિગત સામે આવેલ નથી. હાલ આ બંને આરોપીઓનો રોલ તપાસમાં સામે આવેલ છે. આ પૈકી જે આરોપી નંબર 1 છે ગોરખ જસકુભાઈ બસિયા, તેના વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે અન્ય આરોપી રાજુ બસિયા વિરુદ્ધ છે મારામારીનો અને એક્સિડન્ટનો કેસ દાખલ થયેલ છે. કેશોદમાં અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા પસવાડિયાના વૃદ્ધ બાઇક સવારનું મોત નીપજ્યું હતું. કેશોદ તાલુકાના પસવાડિયા ગામના બાવાભાઈ વાલાભાઈ જીલડિયા ગુરુવારે સવારે પોતાના બાઇક પર કેશોદમાં બેંકના કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે કેશોદમાં જુનાગઢ રોડ ઉપર કેબીસી કોમ્પ્લેક્સ સામે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે બાવાભાઈના બાઇકને સામેથી ટક્કર લગાવતા ગંભીર ઈજા થતા તેમને કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે વૃદ્ધને એમ્બ્યુલન્સમાં જુનાગઢ લઈ જવામાં આવતા હતા. તે દરમિયાન રસ્તામાં જ તેમનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. અકસ્માત બાદ બાઇક ચાલક નાસી ગયો હોવાની ફરિયાદ મૃતકના પુત્ર પ્રવીણભાઈ જીલડિયાએ કરતા કેશોદ પોલીસે ગુનો નોંધીને બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિદ્યાર્થીઓને થતા અન્યાયના મુદ્દે યુનિવર્સિટીને રજૂઆત. વંથલી ખાતે પાટીલની ઉપસ્થિતિમાં સંખ્યાબંધ કોંગ્રેસીઓએ ધારણ કર્યો કેસરીયો.
જિલ્લા દાતારે બ્રહ્મલીન મહંતની ઉજવાય પુણ્યતિથિ. અને ગળતના પૂર્વ સરપંચની હત્યા કરનાર બે શખ્સની ગણતરીના જ કલાકમાં ધરપકડ. સમાચારોમાં જ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.